હેલો એવરીવન. ઇન્ડિયન્સ મધરને આદત હોય છે કે એક એક કરીને વસ્તુ ભેગી કરવાની, કે ભવિષ્યમાં મારે આ કામ લાગશે અને મારા ઘર માટે અથવા તો મહેમાનો માટે આ વસ્તુ કામ લાગશે. તો આજે એ મારા જ ઘરની હું વસ્તુ બતાવવાની છું. તો ચલો લે સ્ટાર્ટ. સૌ પ્રથમ અહીં મેં ખોલ્યું છે સ્ટીલના હાંડી બાઉલ છે. તો અહીં મેં યુઝ નથી કરેલા તે જ હું ક્રોકરી અથવા તો વાસણ બતાવવાની છું, અને અડધા વાસણ તો મારા બીજા માળે છે, તે હું હજુ ક્યારેક હું લઈને આવીશ. તો આવા બાઉલ હવે નીકળ્યા છે કે જે રંગીન છે, નીચે આજુબાજુમાં ડિઝાઇન હોય છે. તો આવા 3 હાંડી સેટ છે, તેને પણ મેં આવી રીતે મૂકી રાખ્યા છે, અને પ્લેન પણ હાંડી સેટ છે. તો હાંડી સેટોનો મને ખૂબ જ શોખ છે, તો હું જ્યારે મને ગમે છે ત્યારે હું બજારમાંથી લઈને જ આવી જાઉં છું. આગળ આપણે જોઈશું લાગે છે કાચના બાઉલ છે, અને કાચના નાના કન્ટેનર છે. તો આ કન્ટેનર પિંક કલરના અને તેના ઢાંકણા જોઈને જ મને લેવાનું મન થઈ ગયું હતું. તો તમે જોઈ શકો છો નાના કન્ટેનર એટલે કે તમે મસાલા એવા અમે નાખી શકો છો. ચાટ મસાલો, ગરમ મસાલો છો, મરી પાવડર છે, અથવા તો જીરું પાવડર છે, જીરું પણ તમે આખું નાખી શકો છો. તો આના નાના જે ડબ્બા છે તે મને ખૂબ જ ગમ્યા છે, અને તેના બાઉલ પણ સારા એવા શેપમાં છે, જેથી કરીને મને આ સેટ ખૂબ જ ગમ્યો છે. કોઈને ગિફ્ટ આપવા પણ કામ લાગશે, અને ઘરના આપણે કિચન માટે પણ યુઝ થાય એમ છે. તો આવા પણ તમે જો ક્યાંય બહાર હો તો તમે આવા પણ સેટ લઈ શકો છો, જેથી કરીને કોઈ બહારથી કોઈ મહેમાન આવે તો પણ એને સર્વ કરીએ તો પણ સરસ જ લાગે. આગળ છે શાયદ ડિનર સેટ છે. તો ડિનર સેટમાં આપણે વ્હાઇટ કલરમાં ડિઝાઇન છે. તો આ ડિનર સેટમાં એક મોટી સાઇઝની પ્લેટ છે, નાની સાઇઝની પણ પ્લેટ છે, નાના મોટા વાટકા એટલે કે નાના મોટા બાઉલ પણ છે, અને નાની વાટકીઓ પણ છે, જેથી કરીને આપણે શ્રીખંડ છે, કોઈ ચટણી છે, દાળ છે તે સર્વ કરી શકીએ તે પણ છે. સર્વ કરવા માટે 2 મોટા ચમચા પણ આપેલા છે. તો આખો ડિનર સેટ પરફેક્ટ છે. આખો સેટ તમારે જો સર્વ કરવો હોય તો તમારે કોઈ બહારની વસ્તુની વાસણની કોઈ જરૂર નહીં પડે. તો આ એક ડિનર સેટ પણ આપણા ઘરમાં વસાવવાની જરૂર છે. હું તો માનું છું કે દરેક ઘરમાં ડિનર સેટ તો નાનો મોટો જેવો હોય તે પરફેક્ટ હોવો જ જોઈએ. અહીં છે કાચના બાઉલ છે. તો મારા ક્રોકરી સેટમાં કાચના બાઉલ વધારે તમને જોવા મળશે. અને આગળ પણ છે કે આઈસ્ક્રીમ સેટ છે. તો અહીંયા તમે નાના ગ્લાસ છે, તો તેમાં તમે આઈસ્ક્રીમ સર્વ કરી શકો છો. અને કે નાની એવી ચમચી છે, ચમચી પ્લાસ્ટિકમાં છે, કાચમાં નથી, પણ સરસ એવી ચમચી છે, તેનું હેન્ડલ ખૂબ જ સરસ છે, અને ગ્લાસ પણ એટલા જ મને જોતા જ ગમી ગયા. તો આમાં તમે શરબત પણ સર્વ કરી શકો છો, અને આઈસ્ક્રીમ પણ જો તમે બહારથી લાવો તો આવા નાના ગ્લાસોમાં સર્વ કરી શકો છો. આગળ આપણે જોઈશું કે અહીં વોલ ડેકોરેટ છે, એટલે કે રાધા કૃષ્ણની બ્રાઉન અને ગોલ્ડનમાં છે, જેથી કરીને મને ખૂબ જ ગમી ગઈ છે. તો આને તમે વોલ ઉપર સેટ કરી શકો છો, અથવા તો એન્ટ્રન્સમાં પણ સેટ કરી શકો છો, ટેબલ ઉપર પણ સેટ કરી શકો છો. આગળ છે અહીં રાધા કૃષ્ણની સિલ્વરમાં મૂર્તિ છે. આ મૂર્તિ મને ખૂબ જ ગમી હતી, અને તેની પાછળનું જે ચક્ર છે તે પણ ગોળ ગોળ ફરે છે. તો મને આ મૂર્તિ ખૂબ જ ગમી છે. તો આને હું મારા મંદિરની અંદર હું સ્થાપના કરીશ, અથવા તો મંદિરની બાજુમાં હું એક સેટ કરીશ કે જેમાં હું એકલા રાધા કૃષ્ણની મૂર્તિ રાખી શકું. તો આ મૂર્તિ હું લાવેલી છું. આગળ છે વોલ ડેકોરેશન જ છે. આગળ છે ગણપતિ દાદાની જે વોલ પ્લેટ છે, એટલે કે વોલ ફ્રેમમાં છે. તો આ ફ્રેમ છે હું મારા એન્ટ્રન્સમાં જ હું લગાવવાની છું. તો આ પણ એટલી જ બેસ્ટ છે.
વળી પાછા કાચના બાઉલ છે, પણ આ તેની ક્વોલિટી ખૂબ જ સરસ છે, મજબૂત છે અને થોડી સાઇઝમાં થોડા મોટા છે, જેથી કરીને મેં આ સેટ લીધો છે. અને આ બાઉલનો મને કલર તેનો ખૂબ જ ગમ્યો, તો આની અંદર તમે આઈસ્ક્રીમ પણ સર્વ કરી શકો છો. આગળ છે મોટી ફોટો ફ્રેમ છે, ફેમિલી એટલે કે આખી ફેમિલીનો તમે ફોટો આની અંદર એડ કરી શકો છો. તો આ ફ્રેમ તમે દિવાલ ઉપર તમે સેટ કરી શકો છો, ખૂબ જ મોટી છે. આનું વજન કંઈ નહીં, ઓછું જ છે વજન. આવી તેને સ્ક્રૂ ખોલીને તમે અંદર ફિલ કરી શકો છો. આ પણ પ્લેટ અને બાઉલનો સેટ છે, એટલે કે વાટકીઓનો સેટ છે. અહીં 6 ડીશ આપેલી છે અને 12 વાટકીઓ આપેલી છે. તો આમાં તમે એક ડીશની પાછળ તો તમે દાળ અને કોઈ ઠંડુ એટલે કે કોઈ શ્રીખંડ હોય અથવા તો ગમે તે કોઈ લચ્છી હોય તો ચટણી પણ આમાં સર્વ કરી શકો છો. તો આ ખરેખર તમે જ્યારે પણ સેટ લો તેમાં 6ની પણ 12 વાટકી આવે તો તેમાં વધારે સારું. તમને જો આવી કાચના અથવા તો ક્રોકરી સેટનો તમને શોખ હોય તો પ્લીઝ મારી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. તો અહીં મેં કેટલી કાઢી છે કે જેમાં ચા આપણે ગરમ રાખી શકીએ. અહીં મારા ઘરમાં 2 મોટી મોટી કેટલી છે જેમાં ચા ગરમ રહી શકે, પરંતુ એક આ નાની સાઈઝની છે તો આપણે રનિંગમાં એટલે કે રૂટિનમાં તમે વાપરી શકો, એટલા માટે હવે તેને ઘરમાં જ. અને આ કેસ્ટ્રોલ છે તે પણ હું આવી રીતે ઘરમાં જ યુઝ કરીશ. મારા જોડે કેસ્ટ્રોલ 5 થી 6 છે, તો હવે એક આ મેં નવું કાઢ્યું છે. હવે અલગથી પણ મેં થેલીમાં એટલે કે તેના બોક્સ તૂટી ગયા હતા, તો થેલીની અંદર પણ કાચની વાટકીઓ છે. આ છે ટી અને સુગરનો ડબ્બો છે, તેની ઉપર ટી અને સુગર લખેલું જ છે, જેથી કરીને આપણને રૂટિનમાં તો આપણને ખ્યાલ આવે છે, પરંતુ કોઈ અજાણ્યું હોય તેને પણ આ જોઈને ખ્યાલ આવી જાય અને અંદર ઉપર નામ લખેલું હોય તો સરળતા રહે છે. તો આ હતી મારા ઘરનો ખજાનો. અડધો ખજાનો તો મેં તમને બતાવ્યો નથી, કેમ કે વિડીયો થોડી લાંબી થઈ જાય. તો આજની ક્રોકરી અથવા તો સેટ તમને કોઈ પણ વસ્તુ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવા વિડીયો સાથે આપણે મળીશું.